મિત્રો, આજે આપણે જોઈશું પાઠ 13 અનપરાધાઃ અત્ર ભવતિ, અર્થાત આપ મહાશયા અહીં નિરપરાધ છો, અર્થાત નિર્દોષ છો. આપણે સંસ્કૃત સાહિત્યમાં ધોરણ 11માં ભણ્યા હતા કવિ ભાસ વિશે. તેમણે કુલ 13 નાટ્યકૃતિઓ રચી છે અને તેને ભાસ નાટક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. આ નાટકોમાંથી 2 કથા રામકથા ઉપર, 6 મહાભારત, 1 કૃષ્ણ, 2 ઉદયન અને 2 કલ્પિત કથા છે. જે આપણે જાણીએ છીએ કે ભાસના 13 નાટકોની યાદી પણ આપણે ધોરણ 11માં ભણ્યા છીએ. એમાં રામકથા પર આધારિત જે 2 નાટક છે, અભિષેક નાટક અને પ્રતિમા નાટકમ, તો આ વિશે પણ, પ્રતિમા નાટક વિશે પણ મેં તમને ધોરણ 11માં કહ્યું હતું કે આ રામાયણનો એક અંશ છે. જેમાં ભરત જ્યારે રામના વનવાસ પછી ભરત મોસાળથી પાછા આવે છે ત્યારે અયોધ્યાના રાજમહેલમાં પ્રવેશતા પહેલાં એમને એક મહેલની બહાર, એટલે કે અયોધ્યામાં પ્રવેશતા પહેલાં એક એમના પૂર્વજોનો એક પ્રતિમાઓ, એટલે કે મૂર્તિઓ જ્યાં રાખેલી હોય એવું સંગ્રહ સ્થાનમાં લઈ જવામાં આવે છે. આ પૂર્વજોની સાથે ભરત રાજા દશરથની પ્રતિમા પણ જુએ છે અને ત્યારે જ એને ખ્યાલ આવે છે કે મારા પિતા પણ હાલ અત્યારે જીવંત નથી. અને આ પછી એમના પિતાનું મૃત્યુ કેવી રીતે થયું એ દ્વારા એમને ખ્યાલ આવે છે કે રામ પણ વનવાસ ગયા છે. એની પાછળ, એ વનવાસ મોકલવા પાછળનું કારણ એની પોતાની માતા કૈકેયી છે. તો આ કથાવસ્તુ મેં તમને ધોરણ 11માં સમજાવ્યું છે. તો એ જ પ્રતિમા નાટકમાંથી આ કથાવસ્તુ લેવામાં આવ્યું છે. એમાં આ કથાવસ્તુ રામના વનવાસથી લઈને પુનઃ રાજ્યાભિષેક સુધીની કથા છે. અને એમાં વાલ્મીકી રામાયણમાં આ કથાવસ્તુ જે રીતે આલેખિત છે તેમાં ભાસે થોડાક ફેરફાર કર્યા છે. તે પ્રમાણે રામના વનગમન બાદ મોસાળે ગયેલો ભરત અયોધ્યામાં પાછો ફરે છે. ભરતને દશરથના મૃત્યુના સમાચાર આપવા માટે અહીં ભાસે એક સુંદર કલ્પના કરી છે. એ પ્રમાણે ભરત અયોધ્યામાં પ્રવેશ કરે તે પહેલાં નગરની બહાર બનાવેલા પ્રતિમાગૃહમાં તેને લઈ જવામાં આવે છે. આ પ્રતિમાગૃહમાં પૂર્વજોની પ્રતિમાઓ મૂકેલી છે, જેમાં એમના પૂર્વજો દિલીપ, રઘુ અને અજની સાથે રાજા દશરથની પ્રતિમા પણ છે. આ પ્રતિમા દર્શન કરાવીને ભરતને દશરથના મૃત્યુની જાણ કરવામાં આવે છે. આમ કવિએ પ્રતિમાગૃહનું જે આ દ્રશ્ય રચ્યું છે તેના પરથી આ કૃતિની પ્રતિમા નાટક એવું નામ આપવામાં આવ્યું છે. મિત્રો, આ કથાવસ્તુ રામાયણમાં આવતી નથી, પરંતુ આ ભાસની પોતાની મૌલિક પ્રતિભાની નીપજ છે. પ્રતિમા નાટકમાં મહાકવિ ભાસે બીજા અનેક પરિવર્તન પણ કર્યા છે. તેમાં રામને 14 વર્ષના વનવાસની માગણી કરનાર કૈકેયીના પાત્રને અહીં આમાં ઉદાત્તીકરણનો કરવામાં આવ્યું છે. કૈકેયીએ દશરથ પાસે રામના વનવાસની જે માગણી કરી હતી તેમાં પાછળના એક નવા જ કારણની કવિએ કલ્પના કરી છે. તે પ્રમાણે શ્રવણના પિતાનો પુત્ર વિયોગથી શાપ અલ્પકાળમાં ભોગવાઈ જશે એમ વિચારીને કૈકેયીએ રામના વનવાસની માગણી કરી હોય છે. અને કૈકેયી ભરતને એ વસ્તુ સમજાવે છે કે મારે રામના વિરહથી દશરથનું મૃત્યુ થશે, તો એવો શ્રવણના પિતાનો શાપ હતો અને એ શાપને લીધે દશરથ રાજા હંમેશા દુઃખી રહેતા હતા. તો આ શ્રાપમાંથી એમને મુક્તિ મળે એ હેતુથી કૈકેયી પોતે સમજાવે છે કે એ કારણથી જ મેં રામનો વનવાસ માગ્યો, કે રામ એ 4 ભાઈઓમાં દશરથને અતિ પ્રિય હતા અને રામનો વિરહથી થાય તો દશરથ રાજાની એ દુઃખ દૂર થાય અને એમનું શાપનામાંથી મુક્તિ મળે. તો એ માટે રામને 14 દિવસનો વનવાસ થાય એવું મારે માગવાનું હતું, પણ એના બદલે ભૂલથી ઉતાવળમાં 14 દિવસને બદલે 14 વર્ષ એવું બોલાઈ ગયું અને એને લીધે રામને 14 વર્ષનો વનવાસ મળ્યો. તો આમાં મારો કોઈ વાંક નથી. ત્યારે ભરત એ કૈકેયીની આ વાત સાંભળીને પોતે એમની માતા નિર્દોષ છે એ વસ્તુ અહીં દર્શાવી છે. અને અહીં
ભાસે આ નાટકમાં કૈકેયીને નિર્દોષ અને એને મહાન બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હવે આ નાટક જોઈએ તો જ્યારે ભરત કૈકેયી પાસે આવે છે ત્યારથી આ નાટકની શરૂઆત થઈ છે. તો એમાં જોઈએ તો સુમંત્ર કુમાર, સુમંત્ર એ રાજા દશરથના મંત્રી છે જે રામને વનવાસ મૂકવા માટે ગયેલા હોય છે. સુમંત્રને ભરત મળે છે અને ભરતને લેવા માટે પણ ગયેલા હોય છે. ત્યારે ભરતની સાથે સુમંત્ર પણ છે, જે કહે છે કુમાર કુતઃ ક્રોધો વિનીતાનામ લજ્જા વા કૃતચેતસામ મયા દ્રષ્ટમ તુ તચ્છુન્યમ તૈર્વિહીનમ તપોવનમ. કે વિનીતાનામ એટલે વિનયી લોકો, કુતઃ ક્રોધો એટલે કે ક્રોધ ક્યાંથી, લજ્જા અને કૃતચેતસામ એટલે દ્રઢ મનોબળવાળા, ને લજ્જાવા લજ્જા ક્યાંથી એટલે કે શરમ કેવી, મયા દ્રષ્ટુમ એટલે મેં તો જોયું, દ્રષ્ટુમ એટલે જોયું, તચ્છુન્યમ એટલે ખાલી અથવા શૂન્ય, તૈર્વિહીનમ એ પણ તેમના વિનાનું, તપોવનમ એટલે તપોવન. હવે જોઈએ ભાષાંતર કે કુતઃ ક્રોધો વિનીતાનામ એટલે વિનયી લોકોને ક્રોધ કેવો, લજ્જાવા કૃત ચેતસામ દ્રઢ મનોબળવાળાને લજ્જા કેવી, મયા દ્રષ્ટમ તું તત્શૂન્યમ તૈર્વિહીનમ તપોવનમ કે મેં તો તેમના વિનાનું ખાલી તપોવન જોયું છે. ભરત વગતા ઇતિ શ્રુતા, ભરત એમને પૂછે છે કે ત્યારે તેઓ ક્યાં ગયા હોવાનું સાંભળ્યું. અર્થાત ભરત એ સુમંત્રને પૂછે છે કે રામ વનમાં ગયા, પરંતુ તે ક્યાં ગયા એ તમે સાંભળ્યું છે, રામ વનમાં કઈ જગ્યાએ છે. સુમંત્ર અસ્તિ કિલ કિષ્કિંધા નામ વનૈકસામ નિવાસઃ તત્ર ગતા. સુમંત્ર કહે છે કે કિષ્કિંધા નામ વનૌકસામ એટલે કિષ્કિંધા નામનું વનવાસીઓનું નિવાસઃ નિવાસ સ્થાન છે, તત્ર ગતા ત્યાં ગયા છે. ખરેખર કહેવાય છે, એવું સાંભળ્યું છે કે કિષ્કિંધા નામનું એક વનવાસીઓનું નિવાસ સ્થાન છે, ત્યાં ગયા. ભરત હંતઃ, ભરત કહે છે અરે રે, અવિજ્ઞાત પુરુષ વિશેષાઃ ખલુ વાનરાઃ દુઃખિતાઃ પ્રતિવસંતી. ખરેખર વાનરો અતિ વિજ્ઞાત પુરુષ વિશેષા, પુરુષ વિશેષ એટલે વિશિષ્ટ પુરુષોને, અવિજ્ઞાત એટલે ઓળખતા નથી. ખરેખર વાનરો અવિજ્ઞાત એટલે કે અજાણ્યા માણસને અથવા વિશિષ્ટ પુરુષોને એ ઓળખતા નથી હોતા. દુઃખિતાઃ પ્રતિવસંતી તે લોકો દુઃખથી જ રહેતા હશે. સુમંત્ર તિર્યજ્ઞોનયઃ અપી ઉપકૃત વન ગચ્છન્તિ. સુમંત્ર કહે છે કે પશુ પક્ષીઓ તિર્યજ્ઞોનયઃ એટલે પશુ પક્ષીઓ પણ ઉપકારને, ઉપકૃત એટલે જેના પર ઉપકાર કરાયો હોય તેવા, અવગચ્છન્તિ એટલે એમને જાણતા હોય છે. તો પશુ પક્ષીઓ પણ જે ઉપકારી માણસ હોય એને જાણતા હોય છે. આ અહીંયા સુમંત્રનો કહેવાનો અર્થ છે કે રામ એ વિશિષ્ટ પુરુષ છે, એ કોઈનાથી છૂપું રહેશે નહીં. એમના કાર્યોથી જ સામેવાળાને ખ્યાલ આવી જશે કે આ માણસ વિશિષ્ટ અથવા ખાસ છે. ભરત તાત કથમિવ, ભરત કહે છે વડીલ એ કેવી રીતે. સુમંત્ર સુગ્રીવો ભ્રંશિતો રાજ્યાત ભ્રાતા જ્યેષ્ઠેન વાલિના હતદારો વસન શૈલે તુલ્ય દુઃખેન મોક્ષિતઃ. અને સુમંત્ર કહે છે કે સુગ્રીવો ભ્રંશિતો રાજ્યાત ભ્રાતા, જ્યેષ્ઠેન એટલે મોટા, મોટા ભાઈ, વાલિનામ એટલે વાલીએ, રાજ્યાત ભ્રાતા એટલે રાજગાદી પરથી પોતાના ભાઈ, ભ્રંશિતો એટલે પદભ્રષ્ટ એને કાઢી નાખ્યો, અને સુગ્રીવ એ નામ છે. હતદારો એટલે હતઃ દારાહ યસ્ય સહ જેની પત્નીનું અપહરણ થયું છે તેવા. વસન શૈલે
એટલે દુઃખી. તત્ તુલ્ય દુઃખેન મોક્ષિત એટલે મુક્ત કર્યો. વસન શૈલે એટલે જે પર્વત પર રહેતો હતો અર્થાત સુગ્રીવ વાલી, તેને મોક્ષિત એટલે મુક્ત કર્યો અર્થાત વધ કર્યો. હવે જોઈએ ભાષાંતર. સુગ્રીવો ભ્રંશિતો રાજ્યાત ભ્રાતા જ્યેષ્ઠેન વાલીના. મોટા ભાઈ વાલીના વાલીએ સુગ્રીવો એટલે સુગ્રીવને રાજ્યાત ભ્રંશિતો એટલે રાજ્ય પરથી અથવા તો રાજગાદી પરથી પદભ્રષ્ટ કર્યો. હતદારો વસન શૈલે તુલ્ય દુઃખેન મોક્ષિત અને તે પર્વત પર રહેતો વસન શૈલે એટલે વસંતી શૈલે એટલે કે પર્વત પર રહેતો હતો ત્યાં એવા તે સુગ્રીવને સમાન દુઃખવાળાએ તુલ્ય દુઃખેન એટલે બંનેનું દુઃખ સમાન છે તેવા તુલ્ય દુઃખ સમાન દુઃખવાળાએ એટલે કે રામે દુઃખમાંથી મોક્ષિત એટલે મુક્ત કર્યો. હવે અહીંયા સમાન દુઃખવાળા એટલા માટે કે રામને વનવાસ મળ્યો, પોતાના ભાઈઓથી એમને પણ વિરહ થયો અને સુગ્રીવને પણ પોતાના ભાઈએ રાજગાદી પરથી પદભ્રષ્ટ કર્યો હતો. એટલે એ પણ બંને આથી રામ અને સુગ્રીવ બંનેને સમાન દુઃખવાળા કહ્યા છે. તો બંને સમાન દુઃખવાળા હતા. તો આ બંને સમદુખિયાએ એટલે રામે તેને દુઃખમાંથી મુક્ત કર્યો, સુગ્રીવને દુઃખમાંથી મુક્ત કર્યો. ભરત કથમ તાત તુલ્ય દુઃખેન નામ. ભરત કહે છે કે વડીલ સમાન દુઃખવાળા કેવી રીતે? સુમંત્ર આત્મગતમ સુમંત્ર મનમાં બોલે છે કે હંત સર્વ મુક્તમ એવ મયા. અરે રે, મેં તો બધું જ કહી દીધું. મનમાં આવું બોલે છે કે મારાથી તો બોલાઈ ગયું કે ભરતે તો રામને કાઢ્યા નથી, ભરતને તો પણ ખ્યાલ નથી, તો પણ ભરતે આવું તરત ઓળખી ગયા કે આ બંને સમદુખ્યા કઈ રીતે? રામને તો એ પ્રમાણેનું દુઃખ છે નહીં. ત્યારે સુમંત્ર મનમાં જ બોલે છે, અરે રે, હું તો બધું જ બોલી ગયો. પ્રકાશમ પછી મોટેથી કહે છે, કુમાર ન ખલુ કિંચિત. કુમાર ખરેખર એવું કંઈ નથી. ઐશ્વર્યભ્રંશ તુલ્યતા મમ અભિપ્રેતા. ઐશ્વર્યભ્રંશ એટલે સમૃદ્ધિ, સમૃદ્ધિની સમાનતા અર્થાત બંનેની સમૃદ્ધિ નાશ પામી. રામને રાજમહેલમાંથી જવું પડ્યું એટલે એમને પણ વનગમન થયું અને સુગ્રીવ પણ રાજ્ય છોડવું પડ્યું. એટલે હું કહું છું કે બંને ઐશ્વર્ય નાશની સમાનતા છે, એવું મારું કહેવાનો મતલબ છે. ભરત તાત કિમ ગૃહસે. પછી ભરત કહે છે, વડીલ ગુહસે એટલે છુપાવો છો, તમે છુપાવો છો શા માટે? સ્વર્ગમ ગતેન તાત પાદમૂલેન શાપિત સ્યાહા યદિ સત્યમ ન બ્રૂયા. જો તમે સત્ય ન કહો, યદિ સત્યમ ન બ્રૂયા, જો તમે સાચું નહીં કહ્યું તો તમને સ્વર્ગમ ગતેન તાત પાદ મૂલેન એટલે કે સ્વર્ગમાં ગયેલા મહારાજના પાદમૂલેન એટલે ચરણોના શાપિત સોગંદ છે. જો તમે સાચું ન કહો તો રાજા દશરથના ચરણોના સોગંદ છે જે સ્વર્ગમાં જતા રહ્યા છે. એટલે મને હકીકત છે એ જણાવો. સુમંત્ર કા ગતિ. હવે શો ઉપાય? શ્રોયતામ સાંભળો. વૈરમ મુનિ જનસ્યાર્થે રક્ષસા મહતા કૃતમ સીતા માયામુ પાશ્રિત્ય રાવણેન તતો હ્રતા. વૈરમ મુનિજનસ્યાર્થે કે મુનિજનોને માટે વૈરમ એટલે વેર કર્યું, દુશ્મનાવટ કરી. રક્ષસા મહતા કૃતમ અને રક્ષસા એટલે રાક્ષસો સાથે, મહતા કૃતમ એટલે વેર કર્યું, ઘણું વેર કર્યું. મહતા એટલે મોટું, પણ રાક્ષસો સાથે શત્રુતા કરી અને મુનિજનોને લીધે. સીતા માયામુપાશ્રિત્ય રાવણેન તતો હતા. પછી તેથી માયામ ઉપાશ્રિત્ય એટલે કપટનો આશ્રય લઈને સીતાનું રાવણેન રાવણ દ્વારા હૃતા એટલે અપહરણ થયું અર્થાત ઉપાડી ગયો. હવે ભાષાંતર જોઈએ. વૈરમ મુનિજનસ્યાર્થે કે મુનિજનોને કારણે એને લીધે રક્ષસા વૈરમ મહતા કૃતમ કે મહાન રાક્ષસો સાથે તેણે વેર કર્યું. તેથી માયામ ઉપાશ્રિત્ય એટલે કપટનો માયાનો આશ્રય લઈને રાવણ સીતા તતો હૃતા સીતાને ઉપાડી ગયો. ભાષાંતર મુનિજનોને કારણે મહાન રાક્ષસ સાથે તેમણે વેર કર્યો.
તેથી કપટનો આશ્રય લઈને રાવણ સીતાને ઉપાડી ગયો. ભરત ભરત કહે છે કથમ હૃતેતી મોહમુપગત. ભરત કહે છે ફરીથી સ્વસ્થ થઈને, અરે કથમ હૃતેતી શું અપહરણ કરાયું એમ? મોહમ ઉપગત એટલે મૂર્છા પામે છે. સીતાનું અપહરણ થયું એ વાત સાંભળીને જ ભરત તો બેભાન થઈ જાય છે. સુમંત્ર સમાશ્વસિહી સમાશ્વસિહી. સુમંત્ર કહે છે ધીરજ ધરો ધીરજ ધરો. ભરત પુનઃ સમાશ્વસ્ય ફરીથી સ્વસ્થ થઈ જાય છે. હો કષ્ટમ કિદાનીમ કરીશ્યે. અરે રે કેવું કષ્ટમ એટલે પીડાદાયક છે. કિમ ઇદાનીમ કરીશ્યે હવે હું શું કરું? ભવતું દૃષ્ટમ ભલે જોઉં છું. અનુગચ્છતુ મામ તાત દેવીનામ ચતુઃશાલમ. અને કહે છે કે વડીલ તમે મારી અનુગચ્છતુ એટલે પાછળ આવો. હે વડીલ, તાત અહીંયા પિતા થાય પણ અહીંયા સુમંત્ર મંત્રી અને પોતાનાથી મોટા હોવાથી તેમને વડીલ કહીને ભરત સંબોધે છે કે વડીલ તમે મારી પાછળ પાછળ દેવીનામ ચતુઃશાલમ એટલે રાણીઓના અંતઃપુરમાં આવો. નિષ્ક્રાંતો અને બંને જાય છે. ઉભો ચતુઃશાલમ પ્રવિશતિ. ઉભો એટલે બધે બંને દ્વિવચન છે. ઉભો ચતુઃશાલમ પ્રવિશત અને બંને અંતઃપુરમાં પ્રવેશે છે. પ્રતિહારી એટલે બહાર જે રૂમની બહાર જે પહેરેદાર હોય એ. જયતુ ભર્તુર્દારક વિજયા ખલ્વહમ. રાજકુમારનો જય હો અને હું વિજયા છું. વિજયા એટલે હું વિજયા એટલે દાસી જે છે એને અંતઃપુરમાં સમાચાર પહોંચાડવાવાળી દાસી. તો એ કહે છે કે હું વિજયા, પોતાનો પરિચય આપે છે. ભરત વિજયે મમાગમનમ નિવેદય અત્ર ભવત્યે. કે હે વિજયા મારા આગમન વિશે, મમાગમનમ મારા આગમન વિશે, નિવેદય એટલે કહો, અત્ર ભવત્યે એટલે અહીં રહેલા મહારાણીને તમે હું આવ્યો છું એવું કહો. વિજયા કથમસ્ય પટ્ટિન્યય નિવેદયામી. વિજયા બોલે છે કે કયા રાણીને જણાવું? પટ્ટિન્યય એટલે હું કયા રાણીને, કત અસ્મય આમાંથી કઈ રાણીને હું જણાવું કે ભરત આવ્યા છે. ભરત યા મામ રાજાનમ ઈચ્છતિ. યા મામ કે જે મને રાજાનમ ઈચ્છતિ એટલે રાજા બનાવવા માગે છે તેને. પ્રતિહારી કહે છે આત્મગતમ મનમાં. કિમ ખલુ ભવે ખરેખર શું હશે? પ્રકાશમ પછી મોટેથી બોલે છે ભરત તથા હે સ્વામી ભલે. નિષ્ક્રમ્ય પ્રવિશતિ. નિષ્ક્રમ્ય એટલે જતી રહે છે, પ્રવેશ કરે છે, પાછી આવે છે રાણીને સંદેશ દઈને. ભરત વિજય કિમ નિવેદિતમ. પછી ભરત વિજયાને પૂછે છે કે વિજયા તે શું જણાવ્યું? વિજયા આમ હા. તતઃ સર્વે ચતુઃશાલમ પ્રવિશંતિ. પછી બધા અંતઃપુરમાં પ્રવેશે છે. કૈકેયી જાત વિજયા મંત્રયતે રામસ્ય સકાશાત સુમંત્ર આગત ઇતિ. કૈકેયી કહે છે વત્સ વિજયા મંત્રયતે કે વિજયા કહે છે કે રામસ્ય સકાશાત સુમંત્ર આગત ઇતિ. રામ પાસેથી સુમંત્ર આગત એટલે આવ્યા છે, ઇતિ એમ. મને વિજયા એમ કહે છે કે રામ પાસેથી સુમંત્ર આવ્યા છે એટલે પાછા ફર્યા છે. ભરત અતઃ પરમપ્રિય નિવેદયામી શ્રૂયતામ. અતઃ પરમપ્રિય આ કે આના કરતાં પણ વધારે હું પ્રિય સમાચાર તમને આપું. શ્રૂયતામ સાંભળો. યહ સ્વરાજ્યમ પરિત્યજ્ય ત્વન્નિયોગાત વનમ ગતઃ તસ્ય ભાર્યા હૃતા સીતા પર્યાપ્ત સ્તે મનોરથ. કે યહ સ્વરાજ્યમ જે પોતાનું રાજ્ય પરિત્યજ્ય એટલે છોડીને ત્યજીને ત્વન અનિયોગાત એટલે તારી આજ્ઞાથી વનમ ગતઃ વનમાં ગયા. તસ્ય ભાર્યા તેમની પત્ની, હૃતા એટલે સીતાનું
અપહરણ થયું. હરતા એટલે અપહરણ થયું. પર્યાપ્તસ્તે મનોરથ, પર્યાપ્ત એટલે પૂરો થયો. તે એટલે તમારો. મનોરથ એટલે સ્વપ્ન. તો હવે તમારું સ્વપ્ન પૂરું થયું ને. ફરીથી જોઈએ. યહ સ્વરાજ્યમ પરિત્યજ્ય, કે જે સ્વરાજ્ય પોતાના રાજ્યને છોડીને ત્વન્નિયોગાત વનમ ગતઃ, તમારી આજ્ઞાથી વનમાં ગયા. તસ્ય ભાર્યા સીતા હૃતા, તેની પત્ની સીતાનું અપહરણ થયું. પર્યાપ્તસ્તે મનોરથ, હવે તારો મનોરથ પૂરો થયો ને. કઈ કઈ કે છે હે ભરત. હંતભો સત્વયુક્તા નામિક્ષ્વાણકુણામ મનસ્વીનામ વધુ પ્રઘર્ષણમ પ્રાપ્તમ પ્રાપ્યાત્ર ભવતીમ વધુમ. ભરત કે છે હંતભો, અરે રે, સત્વયુક્તા નામિક્ષ્વાકુણામ એટલે કે તમારી કુળવધુ, સત્વયુક્તા એટલે સંસ્કારી એવી કુળવધુને પ્રાપ્ત કરીને, મિક્ષ્વાંકુણામ એટલે ઇક્ષ્વાંકુ વંશના, આ રામ ભરત વગેરે રાજા ઇક્ષ્વાંકુ વંશના હતા. એટલે એ રાજાઓ રઘુવંશના હતા, જ્યારે રાવણ એ ઇક્ષ્વાંકુ વંશનો હતો. એટલે ઇક્ષ્વાંકુ વંશના રાજાએ તમારા કુળવધુ તરીકે તમે જેને પ્રાપ્ત કરી, તો એનું ઇક્ષ્વાંકુ વંશના રાજાઓએ હરણ કર્યું છે. તો અહીં જોઈએ તો સત્વયુક્તા ઇક્ષ્વાંકુણામ મનસ્વીનામ, કે ઇક્ષ્વાંકુ વંશના રાજાઓએ સત્વયુક્તાનામ એટલે સત્વયુક્ત સંસ્કારી એવી તમારી પુત્રવધૂનું અપહરણ કર્યું. અને વધુ પ્રઘર્ષણમ એટલે વધુ, પ્રઘર્ષણમ પ્રાપ્તમ અપહરણ કરીને એને પ્રાપ્ત કરી. પ્રાપ્યાત્ર ભવતીમ વધુ, તમને જે કુળવધુ મળી હતી, પ્રાપ્ત થઈ હતી તેનું. જો હવે ફરીથી જોઈએ. હંતઃબો, અરે રે, સત્વયુક્તામ, એક મિનિટ, બીજી લીટી પહેલાં લેવી પડશે. કે વધુ પ્રઘર્ષણમ પ્રાપ્તમ પ્રાપ્તા ભવતી વધુમ એટલે તમને જે આપને જે કુળવધુ તરીકે પ્રાપ્ત થઈ હતી તે. સત્વયુક્તા તે સંસ્કારી એવી, ઇક્ષ્વાંકુણામ મનસ્વીનામ મનસ્વી એવા, પરાક્રમી અને મનસ્વી યોદ્ધાઓ એવા ઇક્ષ્વાંકુ વંશના રાજાઓએ પ્રાપ્ત ભવતીમ વધુ પ્રાપ્તમ વધુ પ્રઘર્ષણમ પ્રાપ્તમ એટલે રાજાઓએ તે વધુ તમારી વહુનું અપહરણ કર્યું. કઈ આત્મગતમ, કઈ મનમાં કહે છે ભવતું, સારું. ઇદાનીમ કાલ કથયિતુમ, હવે સાચી વાત કહેવાનો સમય આવ્યો. હવે મારો કહેવાનો સમય આવ્યો. સાચી વાત એ કઈ વિચારે છે કે હવે જે હું સત્ય હકીકત છે એ કહેવાનો મારો વારો આવ્યો, તો હું હવે એ કહીશ. પ્રકાશમ, મોટેથી. જાત, પુત્ર, ત્વમ ન જાનાસી મહારાજસ્ય શાપમ, મહારાજના શાપને તું જાણતો નથી. ભરત, શપ તો મહારાજ, એટલે કે છે મહારાજને શાપ હતો, એટલે કે શાપિત હતા. કઈ સુમંત્ર, આચક્ષ્વ વિસ્તરણ. કઈ સુમંત્રને કહે છે, સુમંત્ર તમે જ વિસ્તારપૂર્વક એ શાપ વિશે કહો. સુમંત્ર, શ્રૂયતામ, સુમંત્ર કહે છે સાંભળો. પુરા મૃગયા ગતેન મહારાજેન કસ્મિંચિત સરસી કલશમ પૂરયમાણો વનગજ શંકયા શબ્દવેધીના શરેણ મહર્ષે ચતુર્ભુતો મુનિ તનયો હિંસિત. કે પુરા એટલે પહેલાં, અર્થાત અગાઉ વર્ષો પહેલાં, મૃગયામ ગતેન એટલે મૃગયામ એટલે શિકાર ની, મૃગયા એટલે હરણ, પણ હરણની પાછળ ગયેલા મહારાજેન મહારાજ વડે કસ્મિંચિત સરસી કોઈક સરોવરમાં કલશમ પૂરયમાણો કળશ ભરતા, વનગજ શંકયા કે વનના હાથીની શંકાથી, શબ્દવેધીના શરેણ શબ્દવેધી બાણ વડે, મહર્ષે ચતુર્ભુતો એટલે કે મહર્ષિના
ચક્ષુર્ભૂતો એટલે નેત્રરૂપ એવા મુનિપુત્રને મુનિપુત્રને હિંસિત એટલે હણ્યો હતો. ભરત હિંસિત ઇતિ ભરત કહે છે કે હણી નાખ્યો હતો. શાંત પાપમ અરે રે પાપ શાંત થાવ. તતસ્તત પછી સુમંત્ર તતસ્તમ એવ ગતમ દ્રષ્ટવા પછી તેની આવી દશા જોઈને તેનોક્તમ રુદિતસ્યાન્તે મુનિના સત્યભાષિણામ યથાહમ હોસ્ત્વમ અપી એવં પુત્રશોકાત વિપસ્યતે ઇતિ. પછી તેની આવી દશા જોઈને તેનોક્તમ એટલે તેનોક્તમ રુદિયાસ્ત્યાંતરે તે સત્યભાષી મુનિએ રુદિયાસ્યાંતરે એટલે રુદન કર્યા પછી સત્યભાષી એવા તેણે તેન ઉક્તમ તેને કહ્યું યથાહમ જેવી રીતે યથાવતા અહમ જેમ હું ભોસ્ત્વમ અપી એવ કે પુત્રશોકથી ભોસ્ત્વમ અપી એવ મૃત્યુ પામીશ તેમ હું મરું છું તેમ વિપત્સ્યતે તું પણ મરીશ. ફરીથી જોઈએ કે તેનો ઉક્તમ રુદિયસ્યાંતરે તે મુનિએ રુદન કર્યા પછી મુનિના સત્યભાષી એવા મુનિએ કહ્યું કે યથાહમ જેમ હું મરું છું અર્થાત જેમ હું પછી મરું છું એ આપણે ઉમેરવાનું છે. આમાં મરું છુંનું ક્યાંય છે નહીં, પણ જેમ હું તેમ તું પણ પુત્રશોકાદ વિપસ્યતે પુત્રશોકથી મૃત્યુ પામીશ એમ. ભરત નન્વિદમ કષ્ટમ નામ ખરેખર આ દુઃખકારક છે, કષ્ટ આપનારું છે. કઈ જાત એતન્નિમિત અપરાધે મા નિક્ષિપ્ય પુત્રકો રામો વનમ પ્રેષિત ન ખલુ રાજ્યલોભેન પરિહરણીયો મહર્ષિ શાપ પુત્ર વિપ્રવાસમ વિના ન ભવતી. બેટા જાત એટલે પુત્ર એતસ્મિ અપરાધે એટલે આમ મેં મારી જાતને અપરાધી નિક્ષિપ્ય એટલે બનાવીને પુત્રકો રામમ વન પ્રેષિત પુત્ર રામને વનમાં મોકલ્યો. ન ખલુ રાજ્ય લોભેન પરંતુ રાજ્ય લોભથી નહીં. અપરિહરણીયો મહર્ષિ શાપ મહર્ષિનો શાપ અપરિહરણ એટલે ન ટાળી શકાય તેવો. પુત્ર વિપ્રવાસમ વિનામ ન ભવતી પુત્ર વિયોગ વિના રહે નહીં. એટલે કે જે દશરથને શ્રાપ મળ્યો હતો એને લીધે મેં રામને વનમાં મોકલ્યા પરંતુ રાજ્યના લોભથી નહીં. અને મહર્ષિનો શ્રાપ હતો જે ટાળી શકાય એવો હતો નહીં, એટલે એ ટળવાનો તો હતો જ નહીં. તો પુત્ર વિયોગ કરાવ્યા વિના આ શાપ ટળવાનો હતો નહીં, તેથી મેં આમ કર્યું. ભરત અથ તુલ્યે પુત્ર વિપ્રવાસે કથમ મહમ અરણ્યમ ન પ્રેષિત. તો પછી પુત્ર વિપ્રવાસે એટલે પુત્રનો વિયોગ અથ તુલ્યે સમાન હતો. તો કથમ અહમ અરણ્યમ ન પ્રેષિત રામને બદલે મને શા માટે વનમાં ન મોકલ્યો. રામ પણ એ દશરથના પુત્ર હતા, હું પણ દશરથનો પુત્ર છું, તો મને મોકલવો તો રામને શા માટે મોકલ્યો. કઈ જાત માતુલકુલે વર્તમાનસ્ય પ્રકૃતિભૂતસ્તે વિપ્રવાસ કે પુત્ર માતુલકુલે એટલે મોસાળમાં રહેતા વર્તમાનસ્ય હાલ તું અત્યારે મોસાળમાં હતો પ્રકૃતિભૂતસ્તે વિપ્રવાસ તો પછી તારો વિયોગ તો સ્વાભાવિક રૂપે હતો જ. અત્યારે તું મોસાળમાં હતો એટલે તારો તો વિયોગ હતો જ તારા પિતાને. તો પછી બીજા કોઈ તારા વિયોગથી એમનું મૃત્યુ થયું નહીં, તો પછી બીજો કોઈ પુત્ર જાય તો એ મહત્ત્વનું હતું. એટલે તું તો હતો જ નહીં, એટલે તારો વિયોગ તો પહેલેથી જ હતો, તો પણ દુઃખી હતા, એટલે મેં રામને આ પ્રમાણે વનવાસ આપ્યો. આવું કૈકેયી ભરતને સમજાવે છે. ભરત
अथ चतुर्दश वर्षाणि किं कारणं वेक्षितानि? ભરત કહે છે તો પછી 14 વર્ષાણી એટલે 14 વર્ષની કિમ કારણમ વેક્ષિતાની કે 14 વર્ષની માગણી તે શા માટે કરી? વેક્ષિતાની એટલે માગણી. કઈ કઈ? જાત પુત્ર 14 દિવસા ઇતિ વક્તુ કામયા, 14 દિવસ બોલવા ઈચ્છતી હતી. પર્યાકુલ હૃદયતયા 14 વર્ષાણી ઇત્યુક્તમ, પરંતુ પર્યાકુલ હૃદયા એટલે ભયભીત થયેલું, વ્યાકુળ થયેલા હૃદયે 14 વર્ષાણી 14 વર્ષ એમ મારાથી બોલાઈ ગયું. હું એટલી બધી વ્યાકુળ હતી કે મારા 14 વર્ષ એના 14 દિવસ બોલવા જતી હતી ત્યાં મારું હૃદય એટલું વ્યાકુળ હતું કે ભૂલથી 14 વર્ષ એમ બોલાઈ ગયું. ભરત અસ્તિ પાંડિત્યમ સમક વિચારિતું, આ તમારી ચતુરાઈ, પાંડિત્યમ એટલે ચતુરાઈ ખરેખર સારી અને વિચારયિતુમ એટલે વિચારવા જેવી છે. અથ વિદિતમ એદત ગુરુજનસ્ય, શું ગુરુજનોને આની જાણ હતી? ભરત સુમંત્ર કુમાર વસિષ્ઠ વામદેવ પ્રભૃતિનામ અનુમતમ વિદિતમ ચ. સુમંત્ર કહે છે કુમાર વસિષ્ઠ વામદેવ અને સંમંત વગેરે માહિતગાર પણ હતા. વગેરે લોકોને આની વસિષ્ઠ વામદેવ અને સુમંત આ બધા આનાથી જાણીતા હતા. એટલે કે વસિષ્ઠ વામદેવ અને મને એની જાણ હતી. સુમંત્ર કુમાર અરે ભરત હંત ત્રૈલોક્ય સાક્ષીણ ખેલવેતે, કે અરે રે તેઓ તો આ ત્રણેય લોકના સાક્ષી છે. ત્રૈલોક્યમ સાક્ષીણ ખલવેતે, ખરેખર આ લોકો તો ત્રણેય લોકના સાક્ષી છે. દિષ્ટયા અનપરાધા અત્ર ભવતી, સદભાગ્યે તમે મહાશયા નિરપરાધ, અનપરાધા એટલે નિર્દોષ નિરપરાધ છો. અંબ યદ ભાતૃસ્નેહાત મયા દૂષિતા અત્ર ભવતી તત્સર્વં ક્ષંતવ્યમ, કે અંબ હે માતા યદ ભાતૃસ્નેહાત કે મેં ભાઈના સ્નેહને કારણે મયા એટલે મારા વડે દૂષિતા અત્ર ભવતી મેં તમને દોષિત ઠરાવ્યા. તત્સર્વમ ક્ષંતવ્યમ તો તે બધું ક્ષમા કરવા યોગ્ય છે. તો ભરત પોતાની માતા ઉપર જે આરોપ લગાવ્યો હતો તેમાંથી એને મુક્ત કરે છે અને એને તમે નિર્દોષ છો અને મારી ભૂલ પણ ક્ષમાયોગ્ય છે, કેમ કે મને આ બધાની જાણ હતી નહીં. એટલે એની માતા પાસે એ પોતે જે આરોપ મૂક્યો હતો એના બદલ એને ક્ષમા માગે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠના શબ્દાર્થ અને ભાષાંતર દરેકે પોતપોતાની નોટમાં લખી લેવું.